અમદાવાદના અમરાઈવાડીમાં માથાભારે શખ્સનો આતંક સામે આવ્યો છે, જે ઘટના પ્રકાશમાં આવી રહી છે। અમરાઈવાડી વિસ્તારમાંથી માથાભારે શખ્સનો આતંકનો વિડીયો વાયરલ થયો છે। તો જૂની અદાવતમાં શખ્સ જાહેરમાં જ હુમલો કરવા માટે પહોંચ્યો હતો। તે દ્રશ્યો સીધા સામે આવ્યા છે। થોડા દિવસે જ શખ્સ તલવાર લઈને હુમલો કરવા માટે પહોંચ્યો હતો। તો જૂના કેસમાં સમાધાન ન કરતા મહિલાને મારી નાખવાની ધમકી આપી હતી। જાહેરમાં જ બેફામ ગાળો બોલતા વિડીયો વાયરલ થયો છે। અમદાવાદની અમરાઈવાડી વિસ્તારનો બનાવ છે। મહિલાએ આરોપી હર્ષ ઉર્ફે બિટ્ટુ ઠાકોર સામે ફરિયાદ પણ નોંધાવી છે। તો વિડીયોના આધારે પોલીસે કસૂરવાર વિરુદ્ધ કાર્યવાહી પણ કરી છે। તો સમાચાર સામે આવ્યા છે અમદાવાદથી। સર તાત્કાલિક પોલીસ મોકલો। આ તલવાર લઈને અને મંડી પડે છે ને અમરેવાડીનો મેસેજ લખાયો છે અહીંયા આગળ। કેમ કથળી રહી છે અમદાવાદમાં કાયદાની પરિસ્થિતિ? અમદાવાદમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કેમ કથળી રહી છે? સળગતા સવાલ સામે આવી રહ્યા છે। અમદાવાદમાં સબ સલામતના દાવા ઉપર ફરી સવાલો ઉઠ્યા છે। તો બેફામ ટપોરીઓ સામે અમદાવાદ પોલીસ કેમ લાચાર છે? અસામાજિક તત્વોને પોલીસનો ડર નથી રહ્યો? સમગ્ર ઘટનાને પગલે સવાલો ઉભા થઈ રહ્યા છે। ક્યાં સુધી અસામાજિક તત્વો ફેલાવશે અરાજકતા? તો મહિલા સુરક્ષાના દાવા કેમ પોકળ સાબિત થયા છે? અમદાવાદમાં સબ સલામતના દાવા ઉપર ફરી સવાલો ઉઠ્યા છે। અમદાવાદમાં અમરાઈવાડી વિસ્તારની ઘટના પ્રકાશમાં આવી છે। થોડા દિવસે જ આતંક સામે આવ્યો છે। અસામાજિક તત્વો બેફામ બન્યા છે। જે વિડીયો વાયરલ થયો છે તેમાં જોઈ શકાય છે કે આ શખ્સ હાથમાં તલવાર લઈને એક યુવતીને મારવા માટેની ધમકી પણ આપી રહ્યો હતો। તો ઘટનાને પગલે સવાલો ઉભા થઈ રહ્યા છે। બેફામ ટપોરીઓ સામે અમદાવાદ પોલીસ કેમ લાચાર છે? અસામાજિક તત્વોને પોલીસનો ડર નથી રહ્યો? કેમ કઠોળી રહી છે અમદાવાદમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ? તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી વિશાલ, કેમ કઠોળી રહી છે અત્યારે અમદાવાદમાં કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ, શું કહેશો? હિનલ, જે રીતે સરકાર પ્રોજેક્ટ ચલાવી રહી છે મહિલાઓની સુરક્ષાને લઈને, મહિલા સશક્તિકરણને લઈને અનેક એનજીઓ દ્વારા કાર્ય કરવામાં આવે છે, અને સાથે જ પોલીસ જે સુરક્ષાની વાતો કરતી હોય છે તે ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારની અંદર પરિસ્થિતિ ધીરે ધીરે વણસી રહી હોય તેવું લાગી રહ્યું છે। અમરાઈવાડી વિસ્તારની અંદર થોડા દિવસે એક યુવક તલવાર લઈને આવે છે અને મહિલાને મારી નાખવાની વાત કરે છે। તે બાબતને લઈને પોલીસમાં ક્યાંક ને ક્યાંક તેની સતર્કતામાં પણ ઉદાસીનતા નજરે પડતી હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે જે રીતે આ દ્રશ્યો સામે આવ્યા છે કે વાયરલ વિડીયોના અંદર જે જોવા મળી રહ્યો છે, એક યુવક કે જેનું નામ છે હર્ષ ઉર્ફે બિટ્ટુ ઠાકોર, કે જે પોતે તલવાર લઈને થોડા દિવસે આવ્યો છે અને એક ચેતનાબેન કરીને જે મહિલા છે જેણે તેની સામે અગાઉ કેસ કર્યો હતો, તે કેસ પાછો લેવા માટે આ બિટ્ટુએ વારંવાર તેને દબાણ કર્યું। તેના મિત્રો દ્વારા પણ દબાણ કરવામાં આવ્યું, પરંતુ ચેતના 1 થી 2 ના થઈને ચેતનાબેને કીધું કે હું મારો કેસ પાછો નહીં લઉં, અને એટલા માટે જ આખરે આ યુવક તલવાર લઈને થોડા દિવસે તેના ઘરે પહોંચી ગયો અને જાનથી મારી નાખવા માટે તેને ધમકીઓ આપવા લાગ્યો અને બેફામ ગાળો બોલવા લાગ્યો। આ ઘટના પ્રકાશમાં આવી ત્યારબાદ મહિલાએ પોલીસને ફોન કર્યો, અને પોલીસને ફોન કર્યા બાદ પણ લગભગ 20 થી 25 મિનિટ સુધી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી। પીસીઆરમાં દાવો કરવામાં આવે છે કે પીસીઆર જો ફોન કરશો તો પીસીઆર 10 મિનિટની અંદર તમારા સ્થળ પર પહોંચી જશે, પરંતુ ક્યાંક ને ક્યાંક બધી જ વાતો છે એ ખાલી કાગળ પર અને શબ્દોમાં જોવા મળે છે, પરંતુ પોલીસ ક્યાંક ને ક્યાંક જે સબ સલામતના દાવા કરે છે તે ક્યાંક નિષ્ફળ જતા હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે પોલીસની નિષ્ફળતા અને નિષ્કાળજીના કારણે ક્યાંક એ મહિલાનું મોત પણ થઈ શકતું હતું। કારણ કે જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી છે તેની અંદર બેફામ તલવાર લઈને ફરતો આ યુવક દેખાઈ રહ્યો છે। જો તે મહિલા પર હુમલો કર્યો હોત તો આ જે ઘટના કંઈક અલગ બની ગઈ હોત અને હત્યાનો ગુનો દાખલ થયો હોત, અથવા તો હત્યાની કોશિશનો ગુનો દાખલ થયો હોત, પરંતુ અત્યારે હાલમાં જે પરિસ્થિતિ વણસી છે તેને લઈને ચોક્કસથી એ વાત તો સાબિત થાય છે કે પોલીસની નિષ્કાળજી જોવા મળી રહી છે। કારણ કે બેફામ આરોપીઓ જ્યારે તલવાર લઈને બહાર નીકળે છે ત્યારે પોલીસનો ભય નથી તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। એટલે આવા ટપોરીઓ સામે ચોક્કસથી પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ।
તો જ આ પ્રકારના જે અસામાજિક તત્વો છે તે બાનમાં રહેશે, નહીં તો બેફામ જો આ પ્રકારના અપરાધીઓ બહાર નીકળશે તો ચોક્કસથી જે સામાન્ય વ્યક્તિ છે તેનું જીવ ક્યાંક ને ક્યાંક ભારે થઈ જશે. અને એટલા માટે જ અત્યારે હાલમાં ચેતના પિત્રોડા કે જે ફરિયાદી છે તેની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયા છે ને એટલા માટે જ તે અમરાઈવાડી પોલીસ સ્ટેશન પહોંચી હતી આ ઘટના બાદ, અને ત્યારબાદ તેણે આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે. જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં માથાભારે શખ્સનો આતંક સામે આવ્યો છે. માથાભારે શખ્સનો આતંકનો વિડીયો વાયરલ થયો છે. ઘટનાને પગલે સવાલો ઉભા થઈ રહ્યા છે. અમદાવાદમાં સબ સલામતના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. બેફામ ટપોરીઓ સામે અમદાવાદ પોલીસ કેમ લાચાર છે? શું અસામાજિક તત્વોને નથી રહ્યો પોલીસનો ડર? તો ક્યાં સુધી અસામાજિક તત્વો ફેલાવશે અરાજકતા? મહિલા સુરક્ષાના દાવા પણ કેમ પોકળ સાબિત થયા છે? તો થોડા દિવસે જ શખ્સ તલવાર લઈને હુમલો કરવા પહોંચ્યો છે. વિડીયો વાયરલ થઈ રહ્યો છે. મહિલા સુરક્ષાના નામે હાલ અત્યારે ક્યાંક ને ક્યાંક સરકાર નિષ્ફળ જઈ રહી છે. તો અમદાવાદમાં સબ સલામતના દાવા ઉપર સવાલો ઉઠી રહ્યા છે.